પોલીસ, ફાયર બ્રિગેડ, એમ્બ્યુલન્સ, મહિલા અને સાયબર હેલ્પલાઇન માટે અલગ અલગ નંબર ડાયલ કરવાની હવે જરૂર નથી. નમસ્કાર, BS9 TV ન્યૂઝ સાથે હું છું આપની સાથે જાસ્મીન. પોલીસનો 100 નંબર, ફાયર બ્રિગેડનો 101 નંબર, એમ્બ્યુલન્સનો 108 નંબર, મહિલા અભયમનો 181 અને સાયબર હેલ્પલાઇન માટે 1930 નંબર હવે ભૂતકાળ બની જશે. રાજકોટ વાસીઓ હવે ઇમરજન્સી સેવામાં મદદ માટે અલગ અલગ નંબર યાદ રાખવાની જરૂર રહેશે નહીં, કારણ કે રાજકોટ શહેરમાં આજથી 112 જનરક્ષક હેલ્પલાઇનનો પ્રારંભ કરવામાં આવ્યો છે, જેથી તમામ પ્રકારની ઇમરજન્સીમાં હવે ફક્ત એક જ નંબર પરથી સહાયતા મળી રહેશે. ઉલ્લેખનીય છે કે આ નવી હેલ્પલાઇનનું સંચાલન તદ્દન ડિજિટલ સિસ્ટમથી કરવામાં આવનાર છે, જેમાં માટે કર્મચારીઓને 2 વખત તાલીમ પણ આપવામાં આવી છે અને આજથી 112 હેલ્પલાઇનનો પ્રારંભ કરી દેવામાં આવ્યો છે. આ હેલ્પલાઇનને જનરક્ષક હેલ્પલાઇન નામ આપવામાં આવ્યું છે. ગુજરાતના તમામ નાગરિકોને એક જ ફોન નંબર પર તમામ ઇમરજન્સી સેવાઓ મળી રહે તેના માટે વર્ષ 2019માં 112 ERSS ઇમરજન્સી રિસ્પોન્સ સપોર્ટ સિસ્ટમ હેલ્પલાઇન નંબર જાહેર કરવામાં આવ્યો હતો. 112 નંબરના માધ્યમથી સ્વાસ્થ્ય અને પરિવાર, પોલીસ, આગ, મહિલા અને બાળ વિકાસ અને રેવન્યુ આપદા વ્યવસ્થાપન વિભાગના સ્વતંત્ર ટોલ ફ્રી નંબરને એકીકૃત કરવામાં આવ્યો છે અને પ્રાથમિક તબક્કામાં આ કામગીરી ગીર સોમનાથ, દેવભૂમિ દ્વારકા, મોરબી, છોટાઉદેપુર, બોટાદ, અરવલ્લી, મહીસાગરમાં શરૂ કરવામાં આવી હતી. જ્યાં પાયલોટ પ્રોજેક્ટને સફળતા પ્રાપ્ત થતા 112 હેલ્પલાઇનની રાજ્યભરમાં અમલવારીનો નિર્ણય લેવામાં આવ્યો હતો. હવે જનરક્ષક હેલ્પલાઇનની અમલવારી રાજકોટ શહેરમાં થવા જઈ રહી છે, ત્યારે શહેર પોલીસની તમામ 17 PCR વાન પર હવે 100 નંબરની જગ્યાએ ડાયલ 112 લખેલું જોવા મળશે. 112 હેલ્પલાઇનનો મુખ્ય કંટ્રોલ રૂમ ગાંધીનગર ખાતેથી કાર્યરત રહેશે અને સાથોસાથ જે તે શહેર જિલ્લાના કંટ્રોલ રૂમમાં પણ PCR નું મોનિટરિંગ કરવામાં આવશે, જેથી હવે 112 નંબર ડાયલ કરતા પોલીસ, ફાયર બ્રિગેડ, એમ્બ્યુલન્સ, મહિલા હેલ્પલાઇન સહિતની તમામ સહાયતા એક જ નંબર પરથી લોકોને મળી રહેશે. જનરક્ષક 112 હેલ્પલાઇન શરૂ થતા 100 નંબર તાત્કાલિક બંધ કરી દેવામાં આવશે તેવું સહેજ પણ નથી, પરંતુ લોકો 100 નંબર ડાયલ કરશે તો કોલ આપોઆપ 112 નંબર પર ટ્રાન્સફર થઈ જશે તે પ્રકારની વ્યવસ્થા ગોઠવવામાં આવી છે. 112 નંબર ડાયલ કરવા માટે મોબાઈલ ફોન અને લેન્ડલાઇન ફોનનો પણ ઉપયોગ કરી શકો છો. આ કોલની સેવા નિઃશુલ્ક રહેશે અને 112 ની સેવાના પ્રારંભ સાથે રાજકોટની દરેક PCR વાનમાં SOP મુજબ એક વાયરલેસ સેટ, એક ટેબ્લેટ, કાર ચાર્જર, જનરક્ષક એપ્લિકેશન ઇન્સ્ટોલેશન માટે ઇમરજન્સી લાઇટ, GPS, આગ બુઝાવવાના સાધનો, ફર્સ્ટ એડ બોક્સ સહિતની સામગ્રી હાજર રાખવામાં આવશે. નવી હેલ્પલાઇનમાં તમામ કામગીરી ડિજિટલી કરવામાં આવનાર છે, જેમાં PCR વાનને સહાયતા કોલથી માંડી અંતિમ રિપોર્ટ સબમિટ કરવા માટે સુધીની તમામ કામગીરી ડિજિટલી કરવાની રહેશે, જેના માટે તમામ PCR વાનનો ઇન્ચાર્જને ટેબ્લેટ આપવામાં આવશે. આ ટેબ્લેટ ઓપરેટ કરવા અંગે સ્ટાફની તાલીમ પણ પૂર્ણ કરી દેવામાં આવી છે. એક તબક્કાની તાલીમ પૂર્ણ થઈ ગયા બાદ હવે પોલીસ સ્ટેશન દીઠ કર્મચારીઓને તાલીમ આપવામાં આવશે. જનરક્ષક હેલ્પલાઇનનું કંટ્રોલ રૂમ ગાંધીનગર ખાતે ઊભું કરવામાં આવ્યું છે, જે રાજ્યની તમામ PCR વાનનું મોનિટરિંગ કરશે. સાથોસાથ અલગ અલગ શહેર અને જિલ્લામાં પોલીસના કંટ્રોલ રૂમમાં પણ PCR વાનનું મોનિટરિંગ કરવામાં આવનાર છે, જેથી કોલ મળ્યાના 48 કલાક પછી અરજદારોનું ફીડબેક પણ લેવામાં આવશે. રાજકોટ શહેર ઉપરાંત જિલ્લાની વાત કરવામાં આવે તો જિલ્લાના હાલ 23 PCR વાન ઉપલબ્ધ છે, જેને જનરક્ષક હેલ્પલાઇનના રૂપાંતરિત કરવાની તમામ તૈયારીઓ પૂર્ણ કરી લેવામાં આવી છે. તો આ વિશે આપનું શું કહેવું છે અમને કમેન્ટ કરી જણાવજો. વધુ અહેવાલો સાથે મળતા રહેશું. તમે અમારી YouTube ચેનલને સબસ્ક્રાઇબ કરવાનું અને Facebook, Instagramને ફોલો કરવાનું ભૂલશો નહીં. બાકી નવી અપડેટ માટે આપ જોતા રહો BS9 TV ન્યૂઝ. નમસ્કાર.